Everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of GY Become Same 5, that is of English subject. We have starting the revision. I completed the topic. First topic of the grammar, that is questionnaire. Now I'm on the second topic of grammar, that is share market report. But there are many terms that are used in the share market reports. Approx 50 terms are there, and it can be asked in, it will or it definitely will be in the questions. So you have to write the definition of the terms or about the terms in your own words. That will not be in the paragraph. પેરેગ્રાફમાં એ ટર્મ આપેલી નહીં હોય જેનું તમારે જાતે ડિસ્ક્રિપ્શન લખવાનું થશે. એમાં પૂછે એકાઉન્ટ પર ડે એટલે શું, તો એમાં પેરેગ્રાફમાં એ લખેલું નહીં હોય. એવી ઘણી બધી ટર્મ્સ છે શેર માર્કેટની જે રિપોર્ટમાં પૂછવામાં આવશે, જે રિપોર્ટ પેરેગ્રાફમાંથી એનો આન્સર નહીં મળે, જાતે લખવાનું થશે. એવી ટર્મ્સ જે મેં 50 તમને કરાવી, એનું રિપીટેશન કરાવું છું. ફર્સ્ટ ઇઝ એકાઉન્ટ ડે. It refers to the day on which the actual delivery of the securities and the payments are settled. It is also known as settlement day. તો કે જે દિવસે શેરની સોંપણી કરવાની હોય છે અને પૈસાની ચૂકવણી કરવાની હોય છે અને હિસાબનો દિવસ કહેવામાં આવે છે. એકાઉન્ટ પર ડે એટલે હિસાબનો દિવસ. ઇન એવરી સ્ટોક એક્સચેન્જ અ પર્ટિક્યુલર ડે ઇઝ ડિસાઇડેડ ફોર ધ સેટલમેન્ટ. બધા શેરમાં એક પર્ટિક્યુલર ડે ડિસાઇડ હોય છે લે વેચ કરવા માટે. તો કે છે ઇન ધ BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફ્રાઇડે ઇઝ ધ ડે ઓફ સેટલમેન્ટ, શુક્રવારે કરવામાં આવે છે. whereas in NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ટ્યુઝડે ઇઝ ધ ડે ઓફ સેટલમેન્ટ. BSEમાં શુક્રવાર છે, NSEમાં મંગળવારે હિસાબના દિવસ તરીકે નક્કી કરેલ હોય છે. ત્યારે તમે શેર માર્કેટનું સ્ટોકનું લે વેચ કરી શકો, પૈસાની ચૂકવણી કરી શકો છો. બીજું છે એગ્રેસિવ સ્ટોક. A share that displays considerable volatility, recording substantial increase or decrease in the price which changes in market condition. જે શેરની કિંમત બજારની સ્થિતિના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થતો હોય કે ઘટાડો થતો હોય એને એગ્રેસિવ સ્ટોક કહે છે. કાં બહુ બધો વધારો થાય કાં બહુ બધો ઘટાડો થાય. એગ્રેસિવ શબ્દનો મિનિંગ જ એ છે, તીવ્ર એટલે એમાં કાં વધારો થાય કાં ઘટાડો થાય તો એને એગ્રેસિવ સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. પછી છે આર્બિટ્રેશન. સેટલમેન્ટ ઓફ ક્લેમ્સ, ડિફરન્સીસ ઓર ડિસ્પ્યુટ્સ બિટવીન વન મેમ્બર એન્ડ અનધર એન્ડ બિટવીન અ મેમ્બર એન્ડ હિઝ ક્લાયન્ટ્સ, ઓથોરાઇઝ ક્લાર્ક્સ, સબ બ્રોકર્સ થ્રુ અપોઇન્ટમેન્ટ આર્બિટ્રેટેડ. શું કહે છે? સ્ટોક એક્સચેન્જના ઉપર થતા દાવાઓ, મતભેદો અને વિવાદોનું લવાદ દ્વારા નિરાકરણ લાવવું. જે પણ ડિફિકલ્ટીઝ ડિફરન્સીસ આવેલા હોય એનું નિવારણ કરવું એને આર્બિટ્રેશન કહેવામાં આવે છે. એટ પ્રીમિયમ અને એટ પર, જે આપણે બંને જોયેલું. પ્રાઇસ એટ હાયર ધેન અ પ્રિન્ટેડ ઓન શેર સર્ટિફિકેટ. શું કહે છે? અબોવ પર. જે લખેલી છે છાપેલી કિંમત છે મુદ્રિત મૂલ્ય કરતાં વધારે કિંમત મળે તો એને એટ પ્રીમિયમ કહેવામાં આવે છે. પ્રાઇસ ઇક્વલ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ શેર, જે લખેલું છે એ જ મળે તો એને એટ પર કહેવામાં આવે છે. બદલા ટ્રાન્ઝેક્શન ઇમ્પોર્ટન્ટ છે. બદલા ટ્રાન્ઝેક્શન ઇટ મીન્સ કેરિંગ ફોરવર્ડ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન beyond the day of account into the next accounting period. For this, speculator has to pay charges which are called બદલા ચાર્जेस or કોન્ટાગો. ઓકે છે? સટ્ટાકીય લેવડ દેવડના ભાગરૂપે જ્યારે સોદાની પતાવટ ચાલુ હિસાબી દિવસે ન કરતા, જે લખ્યું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શુક્રવારે અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મંગળવારે, તે દિવસે તમે લેવડ દેવડ પૈસાની ન કરો અને બીજા અઠવાડિયામાં લઈ જવામાં આવે ત્યારે એવી લેવડને બદલા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. અને આમ કરવા માટે પૈસા પણ ચાર્જ ચૂકવતો હોય છે એને કોન્ટેગો કહેવામાં આવે છે. કે તમે પૈસાનું એક્સચેન્જ છે નેક્સ્ટ વીક સુધી કરો, જે દિવસે નિયત કરેલું હોય એ દિવસે ન કરો, ચાલુ હિસાબી દિવસે ન કરો અને બીજા અઠવાડિયા સુધી લઈ જાઓ ત્યારે તમારે ચાર્જ ચૂકવવો પડે છે. એને બદલા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે
છે. નેક્સ્ટ છે bear. A bear operator is a speculator who operates with assumption that the prices are going to fall at a later date. It means that he would start selling short or selling in advance and buy later on. Same shares at a cheaper rate. શું કહે છે? બંધીવાળા થટોડીઓ એવો કાર્યવાહક છે કે જે અનુમાન હેઠળ કાર્ય કરે છે કે ભવિષ્યમાં શેરના ભાવ નીચે જશે કે ઉપર જશે. એનો અર્થ એવો થાય છે કે મંદીના ધારણા હેઠળ ભવિષ્યના સોદા કરે છે અને શેરની કિંમતને આંકે છે. એટલે કે બ્રોકર કહીએ ને આપણે, જેને ખ્યાલ હોય કે આમાંથી ખરીદો તો આ ભાવ તમારા ઊંચા જશે, આ શેરના ભાવ નીચા જશે. એનું અનુમાન અત્યાર સુધી એમણે જે કામ કર્યું છે શેર માર્કેટમાં, શેર બજારમાં, એજન્ટ જેવું કામ. બિયર એટલે એજન્ટ કે જેને ખ્યાલ હોય કે તમારી આમાં ખરીદો તો ભાવ નીચા જશે, આમાં ખરીદો તો ભાવ ઊંચા જશે, અને આપણને ગાઈડ કરે અને આપણે પૈસા લે. bear market, a long period of declining security prices. Bear market is created when general expectations regarding corporate profits are not met with or when economic activities are sluggish. શું કહે છે? જ્યારે શેરના ભાવ લાંબા સમય સુધી સતત ઘટતા રહે ત્યારે શેર બજારમાં મંદીનું વલણ પ્રવર્તે છે. તો આપણને ખબર છે કે ભાવ ઘટે એટલે મંદી હોય તો ભાવ ઘટી જ જવાના છે. જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ પ્રવર્તતો હોય અથવા તો કંપનીઓના નફા ધારણા કરતાં નીચે આવતો હોય ત્યારે સામાન્ય રીતે આવું બનતું હોય છે. કંપનીને પ્રોફિટ થાય તો શેરનો ભાવ વધે, કંપનીને લોસ જાય તો શેરનો ભાવ ઘટે. એને બેર માર્કેટ કહેવામાં આવે છે. લાંબા સુધી શું ઘટતું હોય ત્યારે મંદી થાય છે. below par, a price lower than the face value of a share. મુદ્રિત મૂલ્ય કરતાં ઓછી કિંમતે પ્રાપ્ય થાય ત્યારે તેને બિલો પર કહેવામાં આવે છે. બિલો એટલે ઓછું. bid and offer, bid is the price of share. શેરની પ્રાઇસ હોય એને bid કહેવાય. prospective buyer is prepared to pay for particular scrip. offer is the price at which share is offered for sale. કોઈક શેર માટે સંભવિત ખરીદનાર જે કિંમત ચૂકવવાની તૈયારી બતાવે છે એને બીડ એટલે કે બોલી કહેવામાં આવે છે. જે કિંમત શેર વેચવાની તત્પરતા બતાવવામાં આવતી હોય એને ઓફર કહેવામાં આવે છે. કેટલામાં હું દઉં છું ઓફર. બીડ એટલે જે ભાવે ખરીદવું, બોલી, અને ઓફર એટલે કે જેમાં જે કિંમતે વેચવાની તૈયારી બતાવવામાં આવતી હોય એને ઓફર કહેવામાં આવે છે. હવે છે બ્લુ ચિપ. બ્લુ ચિપ ઇઝ અ શેર ઓફ અ કંપની that is financially very sound with an impressive track record of earnings and dividends and which is highly regarded for its component management, quality products and service. જે કંપનીની આર્થિક ક્ષમતા ખૂબ જ સારી હોય, જેનો નફો અને ડિવિડન્ડ ઇતિહાસ ખૂબ જ સારો હોય, જેનું સંચાલન ખૂબ જ સક્ષમ ગણાતા સંચાલકો દ્વારા થતું હોય, જે ઉત્તમ કક્ષાની વસ્તુ કે સેવા ઉત્પાદિત કરતી હોય તેવી કંપનીને શેરને બ્લુ ચિપ શેર કહેવામાં આવે છે. કે જે ઓલવેઝ અપમાં જ હોય, તમે ક્યારે ડાઉન ન જોવો, એનું કામ સારું હોય, નફો સારો હોય, બધું બરાબર ચાલતું હોય અને ઓલવેઝ એના ભાવ ઉપર જ જતા હોય, ઘટતા ન હોય. આ લેવલ રેખા ઉપર જાય, ઘટે નહીં, એવા કંપનીના શેરને બ્લુ ચિપ શેર કહેવામાં આવે છે. બોન્ડ, અ લોંગ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ on which the issuer pays interest, periodically known as coupon. ઓકે છે. એવું ખતપત્રક છે કે જેમાં લાંબા ગાળા માટેનું દેવા માટેનું સાધન ઊભું કરવામાં આવ્યું હોય છે. આ ખતપત્રક ઉપર ખતપત્રક બહાર પાડનાર નિયત સમયે વ્યાજ ચૂકવે છે અને કૂપન તરીકે ઓળખાય છે. વ્યાજ, જે પૈસા જે ચૂકવે એવું બોન્ડ, કે જે એકસાથે પૈસા નહીં દઈ શકે એવું બોન્ડ કરાર કરે કે ભાઈ હું આટલા સમયે પૈસા ચૂકવીશ, અને એને કૂપન કહેવામાં આવે છે. This is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.